નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ બજેટથી અપેક્ષાઓ. તો આ એપિસોડની અંદર આપણે જે વાત કરવાના છે એ 2024ના બજેટની અંદર રિયલ એસ્ટેટની કઈ કઈ અપેક્ષાઓ છે, નાણામંત્રી દ્વારા રિયલ એસ્ટેટ માટે કોઈ બૂસ્ટ અપાશે, કોઈ રાહત અપાશે, ડેવલપર્સ બોડીની કઈ રીતની માંગ છે, આ તમામ અંગે અહીંયા આગળથી આપણે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચાની અંદર મારી સાથે ખાસ જોડાઈ રહ્યા છે કેવલ પાલમિયા, જેઓ છે CEO ક્રેડાઈ MCHI, અને સાથે જ મારી સાથે ચિંતન વસાણી પણ જોડાયા છે, જો વાઇસ બીસ ડેવલપર્સના પાર્ટનર છે અને નરેટકો નેક્સ્ટજેનના જોઈન્ટ ટ્રેઝરર પણ છે. તો આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલાં આપનો ધન્યવાદ માનીશ કે આપ આ ખાસ એપિસોડમાં ખાસ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં સમય ફાળવીને જોડાયા છો. તો કેવલ સર, ચર્ચાની શરૂઆત તમારી સાથેથી કરીશું કે હવે આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ જે છે એ બજેટ 2026 પહેલી અને મહત્ત્વની ઇવેન્ટ આ વર્ષની રહેવાની છે. તો ઓવરઓલ આ બજેટ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? સરસ રમનાબેન, બજેટ જેમ તમે કીધું એમ પહેલો જ ઇવેન્ટ છે, મેજર ઇવેન્ટ છે, અને સરકાર આગલા વર્ષનું અથવા આ આગળનું વર્ષ કેવી રીતે ખર્ચ કરશે અને ક્યાંથી કમાશે એની એક બાહેંધરી આપણને આપતી હોય છે બજેટ દ્વારા. એટલે બધા જ સેક્ટરનું એની ઉપર કંઈક ને કંઈક એમની આશા હોય છે કે ભાઈ એમના સેક્ટર પૂરતું કોઈ તો એમને સહુલિયત મળી શકે. પણ એનાથી થોડુંક અલગ અને વિપરીત વાત હું તમને કહીશ કે જ્યાં સુધી હાઉસિંગ સેક્ટરનો સવાલ છે અને બજેટનો સવાલ છે, તો આપણે સમજી લઈએ કે હાઉસિંગ સેક્ટર કેમ આટલું બધું મહત્ત્વનું છે. કારણ કે આજની તારીખે 8% GDPમાં એનું યોગદાન છે, કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરનું. અને જેમ મેં તમને પહેલાં પણ કીધું છે કે ભાઈ એગ્રીકલ્ચર પછી બીજા નંબરનું સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપતું આ સેક્ટર છે. તો આ સેક્ટરને આપણે કેવી રીતે મજબૂત કરી શકીએ જેનાથી દેશની ઇકોનોમીમાં, અને આજે જે આપણી સરકાર જે વાત કરી રહી છે કે ભાઈ અર્બન એરિયાઝના વિકાસમાં અને પેરી અર્બન એરિયાઝ કે જે બહારના જે એરિયાઝ હોય એના વિકાસમાં સરકારનું ધ્યાન ખાસું એવું છે. તો આ બજેટમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એવું આપણે શું કરી શકીએ છીએ સરકાર તરફથી જેનાથી એનો વેગ મળે અને જેની અસર આપણને દેશની ઇકોનોમીમાં, દેશની પ્રગતિમાં મળે. એટલે મને એવું લાગે છે કે બધાની નજર આની ઉપર હોય એ સ્વાભાવિક છે અને હોવી પણ જોઈએ. અને મને એવું લાગે છે કે આ વખતે સરકારે જેમ લાસ્ટ બજેટમાં તમને ખબર હોય તો સ્વામી વિકાસ ફંડ 2ની વાત કરી હતી, તો હવે એનું રોલ આઉટ શરૂ થયું છે. તો આઈ થિંક કે મને એવું લાગે છે કે સરકારની નજર છે કે આપણે આ સેક્ટરને કેવી રીતે ડેવલપ કરી શકીએ જેનાથી દેશની પ્રગતિમાં યોગ્ય ફાળો નોંધાવવામાં આવે. ઓકે, તો આ મુખ્ય મુદ્દાઓ છે. સરકારનો જે ફોકસ રહેશે કઈ રીતનો રહેશે, કઈ રીતની અહીંયા આગળથી સરકાર ત્યાં ધ્યાન આપી શકે છે હાઉસિંગ સેક્ટરને અસર કરતી, એની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. હવે ચિંતનજી, તમારી પાસેથી મને એ જાણવું હતું કે એવા કયા ચેન્જીસ પોલિસીને લઈને આવી શકે, અથવા આપણે કહીએ કે એક અફોર્ડેબલ સેગમેન્ટને લઈને એક ફોકસ સરકારે આપવાની જરૂર છે, એવું આપણે આ વર્ષના અને પાછલા વર્ષના પણ પરફોર્મન્સને જોઈએ તો એને જોતા લાગી રહ્યું છે. કારણ કે જે લક્ઝરી સેગમેન્ટ છે, અપર લક્ઝરી સેગમેન્ટ છે, એમાં તો સારું કામકાજ થઈ રહ્યું છે, પણ અફોર્ડેબલ સેગમેન્ટ જે દેશની મોટી જરૂર છે ત્યાં આપણે થોડાક પાછળ પડી રહ્યા છે, જે વાર્ષિક આંકડાઓને આપણે જોઈએ તો સરકાર અફોર્ડેબલ ફોકસ્ડ બજેટ લાવી શકે, એટલે આ બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ પર ફોકસ કરી શકે, કે પોલિસીને લઈને કંઈ ચેન્જીસ કઈ રીતે તમે વિચારી રહ્યા છો? મેમ, આપણે હંમેશા આઈ ઓલવેઝ ગેટ અ ચાન્સ તમારા આ સ્પેશિયલ બજેટ માટે કોન્ટ્રીબ્યુટ કરવાને. આપણે સરકારથી હંમેશા જે એક્સપેક્ટ કરીએ છીએ, બહુ ટાઈમ એક્સપેક્ટેશન્સ મળ્યા પણ છે, કોઈક ટાઈમ એમ લાગે કે નેક્સ્ટ ટાઈમ મળશે, બટ એક સ્ટેબલ ગવર્મેન્ટ આપણને આ વખતે મળી છે, જેના લીધે સ્ટેબિલિટીના લીધે બહુ બેનિફિટ્સ આપણને દેખાઈ રહ્યા છે થ્રુ આઉટ ધ માર્કેટ, થ્રુ આઉટ ધ ઇન્ડસ્ટ્રી. લાસ્ટ યર વોઝ ફિનોમિનલ ફોર લક્ઝરી, પણ અફોર્ડેબલ લાસ્ટ 2 યર્સથી આપણે થોડુંક ડીપ જોઈ રહ્યા છે. એના પાછળ બહુ બધા કારણો છે, જેના પર ઓફકોર્સ બહુ બધા ક્રેડાઈના થ્રુ, નરેડકોના થ્રુ ગવર્મેન્ટને રિપ્રેઝન્ટેશન આપ્યું છે. દે આર ઓલ્સો ટેકિંગ અંડર કન્સિડરેશન મલ્ટિપલ થિંગ્સ. એક છે જે પ્રાઇઝિંગ, એક ઘરના સાઇઝના હિસાબથી અગર ગવર્મેન્ટ ડિસાઇડ કરી લે કે અફોર્ડેબિલિટી શું છે, કેમ કે પ્રાઇઝમાં આજે કહીએ તો 1 કરોડના નીચે તમને કોઈ પણ સારા મેટ્રો સિટીમાં ઘર મળવું 1 BHK પોસિબલ નથી. લાઈક મુંબઈમાં ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સો રેધર દેન પ્રાઇસ, અગર એને સાઇઝથી ગવર્મેન્ટ કનેક્ટ કરશે તો મને એવું લાગે છે કે ઇટ વુડ મેક અ લોટ ઓફ ડિફરન્સ. અને રોટી કપડા મકાન, આ બે વસ્તુ એમ જોવા જઈએ તો થોડુંક લોકોનું સેટિસ્ફાઈડ છે, પણ મકાન હજી બહુ બધા ઇન્ડિયન્સને હજી
સેટિસ્ફેક્શન હજી મળ્યું નથી, જેના પાછળ અગર ગવર્મેન્ટ વર્ક કરશે. અને સૌથી એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે, જેવું કેવલભાઈએ કીધું કે વન ઓફ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર્સ ટુ ધ ઇકોનોમી. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા એ પણ છે કે જ્યારે તમે એક ઘર ખરીદો છો તો 40% પૈસા ડિરેક્ટલી તમે ગવર્મેન્ટને આપો છો. તો આ ગવર્મેન્ટને જ આનાથી બેનિફિટ મળશે અગર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ગ્રો થશે. ફિનાન્શિયલ બેનિફિટ, ઓફકોર્સ જોબ્સ પણ મળે છે, બધા બહુ સારી રીતે ગ્રો પણ કરે છે, એક સ્ટેબિલિટી પણ આવે છે લોકોના માઇન્ડમાં. પણ આ બજેટથી આઈ એમ એક્સપેક્ટિંગ સમથિંગ આઉટ ઓફ ધ વર્લ્ડ. ઇફ ગવર્મેન્ટ થોડુંક આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીને કંઈક લઈ આવશે આ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ કરવા માટે, તો ઇન્ડિયાની ઇકોનોમીને પણ બહુ મોટો બૂસ્ટ મળશે. ચોક્કસ. તો અફોર્ડેબલ હાઉસિંગ ઉપર એક કંઈક ફોકસ થાય અને અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ મળેની સમયની માંગ છે, અને આ માંગને જો સરકાર આ બજેટની અંદર જો સંબોધે તો મોટી વાત થઈ શકે છે. અને આ બહુ મોટો ચર્ચાનો વિષય છે કેવલભાઈ. તો મારે તમારી પાસેથી પણ એ જાણવું હતું કે એવું શું થઈ શકે, કારણ કે મોટું કન્સર્ન છે ખાસ કરીને મોટા મોટા મુંબઈ જેવા શહેરોની અંદર. મિડલ ક્લાસ આપણા દેશની વસ્તીમાં વધારે હશે ને એમને એમનું ઘર, પોતાનું ઘર મળે, અને જીવનમાં એક વાર કે વધીને 2 વખત લોકો ઘર લેતા હોય છે, તો આ વસ્તુમાં રાહત મળે અને બધા લોકોને પોતાનું ઘર મળી શકે એ માટે અફોર્ડેબલ હોમ્સને માટે શું થવું જોઈએ? ક્રીડા MCHI દ્વારા પણ કોઈ રિપ્રેઝન્ટેશન થયા છે? કઈ રીતની માંગણી છે આપનીને, શું થઈ શકે? સો ઝરણાબેન, મારા કો પેનલિસ્ટ ચિંતનભાઈએ બહુ સરસ ફાઉન્ડેશન આપ્યું એફોર્ડેબલ હાઉસિંગ માટે, અને તમારો પ્રશ્ન પણ એ તરફ જ આગળ વિસ્તારમાં જઈ રહ્યો છે. તો હું થોડા આંકડા આપું તમને હું કે એફોર્ડેબલ હાઉસિંગ પહેલાં તો શું છે પહેલાં આપણે સમજીએ અને આપણા દર્શક મિત્રોને સમજાવીએ કે સરકારની એક વ્યાખ્યા છે કે કોને આપણે અફોર્ડેબલ હાઉસ એટલે પરવડી શકે એવું ઘર કોને કહેવાય. સો જે ઘર 45 લાખ રૂપિયાથી નીચેનું હોય અને 600 સ્ક્વેર ફીટથી ઓછું હોય, આ બે વ્યાખ્યામાં જે ફિટ થાય એ ઘરને આપણે અફોર્ડેબલ હાઉસ કહીએ છીએ. હવે આ વ્યાખ્યા ક્યારની છે? 2015ની. 2015માં નીતિ આયોગ જ્યારે બન્યું હતું ત્યારે એમણે આ વ્યાખ્યા નક્કી કરી હતી, અને એ વ્યાખ્યાના હિસાબે જ બધી જ યોજનાઓનું પાલન થાય છે જ્યાં સુધી એફોર્ડેબલ હાઉસિંગનો સવાલ છે. હવે 45 લાખ રૂપિયા એક એવી એક રકમ છે, કેપ છે કે જે કોઈ પણ મેટ્રો સિટીમાં, તમે ફક્ત મુંબઈ છોડી દો, બીજા જે મેટ્રો સિટીઝ છે ભારત વર્ષમાં, એ કોઈ પણ મેટ્રો સિટીમાં 1 કરોડમાં 45 લાખ રૂપિયામાં તમને ઘર મળવું મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. તો હું કદાચ એવું કહું કે અફોર્ડેબલ હાઉસિંગ ભારતના મેટ્રો સિટીમાંથી અદૃશ્ય થઈ ગયું છે તો એ કદાચ ખોટું નહીં કહેવાય. પણ એની સામે જ જો એવું હોય, હું જે કહું છું જો સાચું હોય, તો એ વ્યાખ્યા બહુ ડર આપે એવી છે. કારણ કે એફોર્ડેબલ હાઉસિંગ જો મેટ્રો સિટીઝમાં નહીં હોય તો જે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના જે લોકો છે એ અહીંયા ઘર નહીં લઈ શકે, અને એનાથી જે ઇકોનોમીમાં જે એમનું યોગદાન હોય એ ઓછું થઈ જાય. એક નાનકડું જ એક્ઝામ્પલ આપું છું. હોટેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, 5 સ્ટાર હોટેલ ઇન્ડસ્ટ્રીઝ છે, જે તમે એમને પૂછો કે તમારો સૌથી વધારે મોટો પ્રોબ્લેમ શું છે હોટેલ ચલાવવામાં, તો એમને કેવું છે કે એમને જનરલ મેનેજર ઓપરેશન્સ જે એક બહુ બેઝિક વસ્તુ છે એ એમને કોઈ મળતા જ નથી મેટ્રો સિટીઝમાં. એનું કારણ છે કે એમનું જે પગાર ધોરણ છે એ સેમ છે. તમે ગોવામાં કામ કરો, વાઇઝેગમાં કામ કરો કે રાજકોટમાં કામ કરો, બરાબર, પગાર તમને સરખો જ મળે છે. તો અહીંયા આવીને 2 લાખ રૂપિયાની ડિપોઝિટ આપીને 11 મહિનાનું ઘર ભાડે લેવા કરતાં એ માણસ 30,000 રૂપિયા ભરીને 3 BHKનું ઘર 3 વર્ષ માટે ભાડેથી લઈ શકે છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અફોર્ડેબલ હાઉસિંગ મેટ્રો સિટીઝમાં અવેલેબલ કરાવવું. અને એના માટે થઈને આ જે વ્યાખ્યા જે છે 45 લાખ રૂપિયાની એ કટ કરવી પડશે. અને મને એવું લાગે છે કે મેટ્રો સિટીઝ માટે એક અલગ એફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડેક્સ ફોર મેટ્રો સિટીઝ ગવર્મેન્ટે બનાવવો જોઈએ, અને એમાં 90 લાખ રૂપિયાથી નીચેના બધા જ ઘરને અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા આપવી જોઈએ. હવે આવું કરવાથી શું થશે? આવું કરવાથી પ્રધાનમંત્રી અર્બન આવાસ યોજના અર્બન જે છે એનો લાભ બધા જ મિડલ ક્લાસ લોકોને મળશે જે 90 લાખથી નીચેના ઘર લઈ રહ્યા છે, અને એમને સબસિડીઝ મળશે. એટલે અલ્ટિમેટલી એમની જે લાગત છે ઘર લેવા માટે એ ઓછી થશે. સો એમ કરવાથી વધારે લોકો એફોર્ડેબલ હાઉસિંગ મુંબઈમાં અથવા બીજા મેટ્રો સિટીઝમાં એફોર્ડ કરી શકશે, અને એમનું જે યોગદાન છે લાઇવલીહુડમાં, રોજગારીમાં, એ દેશની પ્રગતિમાં અલ્ટિમેટલી એનું રિઝલ્ટ જોવા મળશે. સો આઈ થિંક ધીસ ઇઝ ધ મેઇન થિંગ વિચ વી શુડ લુક એટ. અને હું એવી આશા રાખું છું કે ગવર્મેન્ટ 45 લાખ રૂપિયાની આ જે સ્લેબ છે એ હટાવી અને એટલીસ્ટ મેટ્રો સિટીઝમાં 90 લાખ રૂપિયાથી નીચેના બધા જ ઘરોને એફોર્ડેબલ ડિક્લેર કરે, અને નોન મેટ્રો સિટીઝમાં 60 લાખથી નીચેના બધા ઘરોને એફોર્ડેબલ ડિક્લેર કરે. ઓકે, તો આ લાંબા સમયની માંગ છે. મને ધ્યાન છે કે પાછલા નહીં તો 5-6 વર્ષથી અહીંયા અમે ડિસ્કસ કરી રહ્યા છે કે આ બજેટમાં તો આ મુદ્દાની ઉપર ધ્યાન આપવામાં આવે કે આ 45 લાખની કેપ હટે, 90 લાખ સુધીની કરવામાં આવે, કે પછી સાઇઝ વાઇઝ 90 મીટર્સ એવી રીતની કોઈક વ્યાખ્યા કરવામાં આવે. અને આ લાંબા સમયની માંગ છે, પણ
આપણે હોપ રાખીએ કે હવે આ બજેટમાં આના ઉપર કંઈક આવે, કોઈક ખુલાસો આવે કે પછી આના ઉપર કોઈ વાત ચોક્કસપણે કરવામાં આવે. ચિંતનભાઈ, હવે આ ચર્ચાને થોડીક આગળ વધારું. હવે જો અફોર્ડેબલ ઘર જે છે એને પણ આપણે જ્યારે ચર્ચા કરીએ 90 લાખ સુધી પહોંચવાનું આપણને લાગી રહ્યું છે, જે પણ ઘણા બધા લોકો માટે અફોર્ડેબલ નથી હોતું, પણ મિનિમમ પ્રાઇસ ત્યાં આગળ આવી જાય છે. તો મોટા શહેરોની અંદર અફોર્ડેબલ ઘરની જ્યારે વાત કરીએ એ પણ નોન અફોર્ડેબલ બનતા હોય તો પછી વિકલ્પ આવે કે રેન્ટલ હાઉસિંગ હોવું જોઈએ. રેન્ટલ હાઉસિંગથી પણ હાઉસિંગ ફોર ઓલ થઈ શકે છે, પણ અત્યાર સુધી એવો ખાસ ફોકસ નથી થયો. ગયા બજેટમાં ઉલ્લેખ થયો પણ એ માત્ર વર્કર્સ માટે, જે એમને માટે હતું એ રીતે. પણ જે આ પરિવારોને માટે જે જરૂરી હાઉસિંગ છે, રેન્ટલ હાઉસિંગ પોલિસી પર કોઈ કામકાજ થઈ શકે કે એવું કંઈક કરવું જોઈએ સરકારે, અને શું બજેટમાં આવું કંઈક હોઈ શકે ખરું? 100%. આપણે અગર ઝરનાબેન સ્ટડી કરશું તો હજી પણ એવા બહુ બધા ફ્લેટ્સ છે જે રેન્ટ પર નથી લાગતા, કેમ કે રેન્ટ અનઅફોર્ડેબલ છે. બહુ બધા મેટ્રો સિટીઝમાં, ખાસ કરીને મુંબઈમાં, પૂનામાં બહુ બધા એવા માઇક્રો માર્કેટ છે વેર રેન્ટ આર સુપર અનઅફોર્ડેબલ. લોકોને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે, પણ એક તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને એમ લાગે કે મને બહુ વધારે પૈસા ઇન્વેસ્ટ કરવા પડે છે, એટલે એ લોકો બીજી જગ્યા પર ઇન્વેસ્ટ કરે. અગર ગવર્મેન્ટ એક એવી પોલિસી લે આવે કે એવું એક ફંડ બનાવે વેર પ્રોપર્ટીઝ આર બોટ બાય દેટ ફંડ, અને ધોઝ આર ઇન્વેસ્ટર છે એ રેન્ટ પર લોકોને આપે છે. આઈ થિંક દેટ વુડ વર્ક રિયલી વેલ. આઈ થિંક મહારાષ્ટ્ર પોલિસી આપણે 3 કે 4 એપિસોડ પહેલા આના પર ડિસ્કસ કરેલું, વેર મહારાષ્ટ્ર ઇઝ વર્કિંગ ઓન સમથિંગ સિમિલર, કે કેવી રીતે એક હોસ્પિટલના જગા પર એવી પ્રોપર્ટીઝ બને કે શોર્ટ ટર્મ રેન્ટલ્સ માટે જે દર્જી લોકો, હુએવર ઇઝ એડમિટેડ ટુ દેટ હોસ્પિટલ, એ લોકોને ઇઝીલી ત્યાં ઘર મળી શકે. એવી રીતે આ પોલિસી પર 100% ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ, પણ આને હજી નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે states will have to come forward, where to my best knowledge Maharashtra is working something similar, કે લોકોને એમના ઓફિસથી ઘરે પહોંચતા મિનિમમ ટાઈમ લાગે, એના માટે કેવી રીતે રેન્ટ ટુ બાય આ કન્સેપ્ટ, કે આપણે હું રેન્ટ કરું છું અને ધ મોમેન્ટ આઈ ફીલ કોન્ફિડન્ટ આઈ બાય દેટ પ્રોપર્ટી આઉટ, એવા પોલિસી પર કામ ચાલી રહ્યું છે. આને એકવાર સેન્ટ્રલ ગવર્મેન્ટથી પુશ મળી જશે, ઓફકોર્સ દેટ વિલ ટેક ઇટ ટુ ધ નેક્સ્ટ લેવલ, આ પૂરું જે પર્સપેક્ટિવ છે. પણ યસ, બહુ બધા લોકોને ઇન્વેસ્ટમેન્ટ જે કરવું છે બીજી રિયલ એસ્ટેટમાં, આમાં અગર કોઈ 5, 10, 15 લાખ્સના ઇન્વેસ્ટમેન્ટ અગર ગવર્મેન્ટ જ લાવે, કે યુ આર નોટ પાર્ટ ઓફ ધી એન્ટાયર house, but multiple people are owning that particular apartment, and easily લોકો રેન્ટ પર લેવા માટે બહુ બધા લોકો રેડી છે. હજી એક પોઈન્ટ મારે પાસ્ટ ક્વેશ્ચનમાં એડ કરવું હતું કે અફોર્ડેબલ હાઉસિંગમાં હજી એક પ્રોબ્લેમ શું થાય છે, લોકોને અફોર્ડેબલ હાઉસિંગના ઓપ્શન્સ છે. હા, આજે મુંબઈમાં પણ અફોર્ડેબલ હાઉસિંગના ઓપ્શન છે 20, 25, 30 લાખ, બટ દે આર વેરી આઉટ ઓફ ધ સિટી. આજે અગર સિટીના વચમાં અગર ગવર્મેન્ટ યા ગવર્મેન્ટ બોડીઝના કોઈ લેન્ડ હોય જેને તમે ત્યાં અફોર્ડેબલ હાઉસિંગ ના ડેવલપમેન્ટ કરી શકો, તો દેટ વિલ ઓલ્સો પ્લે અ વેરી બિગ રોલ. જેમ રેલવેઝ આપણે કહીએ, એરપોર્ટ ઓથોરિટીઝ કહીએ, દેર આર મલ્ટિપલ લેન્ડ્સ અક્રોસ મેટ્રો સિટીઝ વિચ આર ઓન્ડ બાય ગવર્મેન્ટ બોડીઝ. એને અગર હાઉસિંગ ડિપાર્ટમેન્ટને અગર કોર્ડિનેશનમાં લાવીને અગર રેન્ટ ટુ બાય, લોકો આજે રેન્ટ પર ભરવું જ એક લોકોને પ્રોબ્લેમ નથી, પણ એ 11 મહિને એમને ઘર ખાલી કરવાનું, બીજું ઘર ગોતવાનું, એ જે પૂરું પ્રોસિજર છે દેટ ઇઝ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ છે બહુ જ બધા લોકો માટે. અને બહુ બધા લોકો પાસે ઘર છે પણ રેન્ટ પર નથી ચડતા, કેમ કે એક પ્રાઇસ એક સેટ થઈ ગયું છે. સો આમાં ગવર્મેન્ટના ઇન્ટરવેન્શનથી 100% કઈ પોઝિટિવિટી આવી શકે. કેવલભાઈ, આપણે રેન્ટલ હાઉસની અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા. બીજો એક મહત્વનો મુદ્દો જે છે આપણે ખાસ રિયલ એસ્ટેટમાં સ્પર્શવાનો છે. આપણે જોયું છે કે પાછલા એક દશકમાં ઘણા બધા પ્રોજેક્ટો શરૂ તો થયા હોય, પણ ઘણા પ્રોજેક્ટ એવા છે કે જે સ્ટોલ થઈ ગયા છે. હવે સ્વામી ફંડની એવી અમુક વ્યવસ્થાઓ છે, પણ શું આ સ્ટોલ પ્રોજેક્ટને અટકાવવા માટે આ ફંડનો વિસ્તાર વધારી શકે, કે એની એલિજિબિલિટીમાં કંઈક ઇઝી બનાવાઈ શકે, કોઈક પગલાં આવી શકે, અથવા આના સિવાય પણ કોઈ ઉપાય થઈ શકે આપના હિસાબે બજેટમાં, એવું કંઈક આવી શકે? ઝરનાબેન, હમણાં લાસ્ટ વીક જ હું એક પ્લેટફોર્મ પર હતો જ્યાં ગ્રીન બિલ્ડિંગ વિશે વાત ચાલતી હતી, અને મેં મારી વ્યાખ્યા ગ્રીન બિલ્ડિંગને એવી આપી કે જે બિલ્ડિંગ ટાઈમ પર કમ્પ્લીટ થાય છે ને એ જ ગ્રીન બિલ્ડિંગ છે. અને આ તમારા સવાલ સાથે જોડાયેલો જવાબ છે. એનું કારણ એ છે કે જો કોઈ બિલ્ડિંગ ટાઈમ પર પૂરું નથી થતું તો એની અસરો શું હોય છે આપણે તમારા દર્શકોને સમજાવીએ.
કે આજે એક ધારાધોરણ મુજબ 77% એટલે 77% હાઉસહોલ્ડ ઇન્કમ રોકી અને માણસ પોતાનું ઘર લેતો હોય છે. આપણે ઘણા બધા દર્શક મિત્રો તમારા મારી વાત સાથે સહેમત થશે કે જ્યારે આપણે ઘર લઈએ ત્યારે આપણે હોય એ સોનું રાખી દઈએ, જ્યાં ત્યાંથી આપણે પૈસા ભેગા કરી શકીએ એ કરીને આપણે આપણું પેલું 20% વાળું આપણે ભરતા હોઈએ છીએ. અને પછી એ જ ઘર જ્યારે તમને 2, 3, 4, 5, 10 વર્ષ સુધી ન મળે તો એની જે ડિવાસ્ટેટિંગ ઇફેક્ટ્સ જે હોય લોકો ઉપર એ બહુ દૂરગામી હોઈ શકે છે. અને એના સિવાય એની ઇફેક્ટ ઇકોનોમી ઉપર, કારણ કે આજે એક ઘર જ્યારે ધમધમતું થઈ જાય, જ્યારે ઘર ઓક્યુપાય થઈ જાય પછી એમાંથી જે ઇકોનોમિકલ જનરેશન થતું હોય છે એ પણ અટકાઈ જાય છે. એટલે સ્વામી ફંડ વોઝ અ બૂન, એક આશીર્વાદ હતું સરકાર તરફથી જે સ્ટોલ્ડ પ્રોજેક્ટ હતા એના માટે. અને પછી તમને યાદ હોય તો આપણે લાસ્ટ યર પણ આ જ એપિસોડમાં આપણે વાત કરી હતી કે ભાઈ સ્વામી ફંડ 2 જે 15,000 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ સરકારે નક્કી કર્યું હતું લાસ્ટ બજેટમાં, એનાથી પણ કમસે કમ 44 લાખ ઘરને ફાયદો થઈ શકે એટલું હતું, પ્રોવાઇડેડ દેટ ઘર ઇઝ બિલો 1 crore. સો આઈ થિંક સ્કીમ્સ બહુ સરસ છે, પણ હમણાં હું તમને જે કહેવાનો હતો એ મારી વાત એ હતી કે ભાઈ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટિંગ મેકેનિઝમ ઇઝ લેકિંગ. આપણે ત્યાં યોજનાઓ બહુ સરસ છે, પણ એમનું ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થવું, એ યોજના લાગુ થવી અને એના દૂરગામી અસરો આપણને જોવા મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને એવું લાગે છે કે 15,000 કરોડ બહુ નાની રકમ હતી સ્વામી ફંડ 2માં જે સરકારે ગયા વર્ષે ડિક્લેર કરી હતી. અને મને એવું લાગે છે કે એ સ્કીમને રોલ આઉટ કરવા માટે અને લાસ્ટ માઇલ ફંડિંગ જેને કહેવાય કે આજે જ્યાં ઘર અટકી ગયું છે અને એ પ્રોજેક્ટને પૂરું કરવા માટે જે છેલ્લો એક ગાળો હોય, આપણે ગુજરાતીમાં કહેવાય કે હાથી નીકળી ગયો અને પૂંછડી અટકી ગઈ, એના જેવું એક કન્ડિશન હોય છે. અને એ પૂંછડીને દૂર કરવા માટે અથવા એને હટાડવા માટે થઈને જે લાસ્ટ માઇલ ફંડિંગ જોઈએ એ આપણે જોવાની જરૂર છે. અને એના માટે શું કરવું જોઈએ? બહુ સિમ્પલ વસ્તુઓ છે. તમે એટલે સરકારની જે વાત કરું તો જે પ્રોજેક્ટનું કેટેગરાઇઝેશન જો એકવાર એ કરી નાખે, કારણ કે આજે પ્રોજેક્ટની વાયબિલિટી જોવા કરતાં કેટલા લોકોના ઘર અટકાયેલા છે બીકોઝ ઓફ દેટ સ્ટોલ પ્રોજેક્ટ એ જોવું વધારે જરૂરી છે. એટલે એને એક ફાઇનાન્શિયલ પેરામીટર ન આપવા કરતાં એક સામાજિક પેરામીટર આપવું જરૂરી છે. અને જ્યાં વધારે જે શહેરોમાં વધારે પ્રોજેક્ટ સ્ટક થયા હોય એ 15,000 કરોડ રૂપિયા જે લાસ્ટ બજેટમાં પણ રિઝર્વ હતા, આઈ વુડ હોપ કે આ વખતે એ એટલીસ્ટ 1 લાખ કરોડ જેવું થાય, જેનાથી થઈને બીજા 1.5 થી 2 લાખ ઘરોને એક સિટીઝમાં કદાચ એ છૂટ મળી શકે કે કન્સ્ટ્રક્શન આગળ વધે ને લોકોનું પોતાનું ઘર મળે. એટલે સ્વામી ફંડ 2 ઉપર હવે શું સરકારની ડિક્લેરેશન છે આ બજેટમાં એ ઉપર મારી પણ આંખ રહેશે અને આઈ એમ શ્યોર તમારા દર્શકોની પણ રહેશે. ચોક્કસપણે. તો આપણે અહીં આગળથી જે અટકેલા પ્રોજેક્ટ છે એને કઈ રીતે બૂસ્ટ આપી શકાય, એને આગળ લઈ જઈ શકાય, આ બધા કામ થશે તો લોકોના સુધી પોતાનું ઘર પહોંચતું થઈ શકે છે અને જેનાથી ગવર્મેન્ટની જે પોલિસી છે હાઉસિંગ ફોર ઓલ એ પણ સાધ્ય બની શકે છે. હવે ચિંતનભાઈ, ઘણા બધા પાસાઓ આપણે ડિસ્કસ કર્યા છે. આ ક્વેશ્ચન મારો એવો છે કે હું તમને કોઈ એક પોઈન્ટ અહીંયા આગળથી નથી કરી રહી, પણ ઓવરઓલ આપ કેવી એવી અપેક્ષાઓ રાખી રહ્યા છો કે એવા કયા ક્ષેત્રે કોઈક બજેટમાં કંઈક ફાળવણી થઈ શકે કે પછી કોઈક પોલિસી કે કોઈક રિફોર્મ કે કંઈક બની શકે કે જેને કારણે આપણા રિયલ એસ્ટેટને, હાઉસિંગ સેક્ટરને ઇમ્પેક્ટ થાય? શ્યોર ઝરનાબેન, મને મારા સોશિયલ લાઈફના લીધે બહુ બધા અલગ અલગ લોકોને મળવાના ચાન્સ મળે, અલગ અલગ એજ ગ્રુપના. એન્ડ ઓફકોર્સ વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ માય ફાધર, હિઝ ફ્રેન્ડ્સ, તો 40 કે 45 યર્સમાં આપણા ડેડ લોકોનું જે જનરેશન હતું એમાં એ લોકોએ ઘર બનાવ્યું એવા આપણને એક સ્ટોરી બહુ કોમન હતી કે હા, માય 45 યર્સ કે 40 યર્સના એજમાં આઈ હેવ મેડ અ હોમ. આજના આજના ટાઈમમાં 1,00,000-1.5 લાખની સેલેરીઝ ઘણા લોકોને મળે છે, પણ દે હેવ નોટ બીન સક્સેસફુલ ઇન ઓનિંગ અ હોમ. એક જે હોમ ઓનરશિપનું જે છે ને હજી મિલેનિયલ્સમાં અને જેન્ઝીમાં એ આપણને મિસિંગ લાગે. એટલે આઈ થિંક આજે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ગવર્મેન્ટ શાયદ આઉટ ઓફ ધ બેક્સ કાંઈ 2 પ્રપોઝલ મને એવું સોચતો હતો કે ગવર્મેન્ટ કેન થિંક અબાઉટ. વન ઇઝ એજ ટાર્ગેટેડ હોમ ઓનરશિપ. આજે મિલેનિયલ્સ આપણે કહીએ એ જનરેશનમાં 440 મિલિયન લોકોનું આજનું લોકો છે મિલેનિયલ્સમાં અને 377 જેન્ઝી પોપ્યુલેશન છે. હવે એમાં એક ઇન્ટરેસ્ટિંગ છે કે 43% હાઉસહોલ્ડ કન્ઝમ્પશન, એક કન્ટ્રીને ઇકોનોમીને ગ્રો કરવામાં કન્ઝમ્પશનનો બહુ મોટો રોલ હોય તો 43% કન્ઝમ્પશન આ કરી રહ્યા છે. 25% વર્કફોર્સમાં કોન્ટ્રીબ્યુશન આ લોકોનું છે. સો વાય નોટ ગવર્મેન્ટ એક એજ ટાર્ગેટેડ હોમ ઓનરશિપ પર કામ કરે કે જે પોતાનું ફર્સ્ટ ઘર લેવાનું પ્લાન કરી રહી છે
એને સારી સેલરીઝ પણ મળે છે, એને કોઈક રીતે ટેક્સેશનમાં બેનિફિટ આપવામાં આવે. લોકલ સ્ટેટ ગવર્મેન્ટ અગર સ્ટેમ્પ ડ્યુટી કે એવી રીતે એમને કંઈક ઓલું કરે કે જેને એ લોકો રિયલ એસ્ટેટ સુધી લાવી શકે, જેનાથી શું થશે, આ કન્ઝમ્પશન ઇકોનોમી હજી ગ્રો કરશે. લોકો રેધર દેન સ્પેન્ડિંગ દેટ મની ઇન an asset which not can be utilized in the future, આ હોમ ઓનરશિપમાં યુટિલાઇઝેશન થશે અને એને આ લોકો પાછા હોમ બાઇંગ પર લઈ આવી શકશે એવું મને લાગે છે, અગર એ જ ટાર્ગેટેડ કામ થાય. બીજું અગર જોશો તો લાસ્ટ 2 yearsથી એક નવું ઇન્ડસ્ટ્રી બની ગઈ છે કોન્ટેન્ટ ક્રિએટર્સની. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કરીને ગવર્મેન્ટે કાફી પ્લાન કર્યા કે એ લોકો એક એરિયાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કર્યા જેનાથી લોકો બિઝનેસ માટે એ એરિયામાં આવે. Why can't government think about content creation zones? આ સ્ટેટ ગવર્મેન્ટ્સ ઓલું લઈ શકશે, સમથિંગ વેરી સિમિલર ટુ યુપીમાં જેવું ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ કરવા માટે યોગી આદિત્યનાથે એક પર્ટિક્યુલર એરિયા પર ફોકસ કર્યું છે. વાય કાન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના ઓલાથી બધા સ્ટેટ્સમાં આવું કંઈ કરે? આ મોડેલ મેં સ્ટડી કરતા મને ખબર પડી સિયોલ અને કેનેડામાં બહુ જ સક્સેસફુલ થયેલું. આજે આના પાછળનું હું તમને રીઝન કહું. આજે $1 billion ઇન્ડિયનમાં જે કન્ઝમ્પશન સેલમાં આવે છે, ઇટ ઇઝ ડિરેક્ટલી કનેક્ટેડ વિથ ધ કોન્ટેન્ટ ક્રિએટર્સ જે એનું કોન્ટેન્ટના થ્રુ એ કન્ઝમ્પશન પર લાવી રહ્યા છે. અને એક હજી ઇન્ટરેસ્ટિંગ ડેટા છે કે બાય 2030 દેટ ઇઝ ગોના ગ્રો બાય 4 times. આ ખાલી આપનું કેવું છે કે એક યુવાને એક ખાસ કરીને તમે યુવાને પણ ટાર્ગેટ કરો અને આ રીતે કોઈક એક ખાસ ઝોનને ટાર્ગેટ કરીને ખાસ ઝોન બનાવો જેનાથી ઈ લોકોને તમે ઈ જગા પર લાવી શકો. દેટ વુડ વર્ક રિયલી વેલ. ઓકે, તો આ પણ અમુક સૂચનો છે સરકારને, આવું પણ કંઈક થઈ શકે છે. પણ કેવલભાઈ, એક ફાઇનલ ક્વેશ્ચન એ છે કે આપ MMRને રિપ્રેઝન્ટ કરો છો, તો MMR સ્પેસિફિક અને થોડું સંક્ષિપ્તમાં આપ વણી લેજો કે કઈ કઈ એવી અપેક્ષાઓ છે અહીંયા આગળથી. હવે ઘણા બધા મુદ્દાઓ હોઈ શકે કે આપણે જે રીતે જોઈએ છે કે ટેક્સમાં કોઈક રાહતની એમણે યુવાનો માટે વાત કરી, પણ પર્ટિક્યુલરલી હવે મને એવું લાગે છે કે સરકાર નો ડિડક્શનવાળો ટેક્સ સ્લેબ જ પ્રમોટ કરવા ઈચ્છે છે, તો એટલે મેં 24B ને બધાને અહીંયા નથી સ્પર્શ્યા. પણ એવી કઈ અપેક્ષાઓ જેના ઉપર અહીંયા ધ્યાન રાખી શકે છે સરકાર? ઝરનાબેન, કોઈ રિયલ એસ્ટેટ સેક્ટર માટે નહીં પણ દેશના વિકાસ માટે જે અપેક્ષાઓ છે, જેમાં હાઉસિંગ સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટર બહુ સરસ ફાળો નોંધાવી શકે છે, એવી હું તમને 3 વાત કરીશ. કે મિડલ ક્લાસને ઘર ઉપલબ્ધ કરાવવા, નંબર 1. ગ્રીન હોમ્સને પ્રમોટ કરવા, અને જે આપણે વાત કરીએ લાસ્ટ માઇલ ફંડિંગ, જે સ્ટક પ્રોજેક્ટ્સ છે, આ 3 વસ્તુ ઉપર જો સરકાર કામ કરે, આ બજેટમાં એવી યોજનાઓ લઈ આવે, તો એનાથી બધી જ વસ્તુઓ જે આપણે ડિસ્કસ કરી છે એ વણાઈ જશે. ચિંતનભાઈએ પણ એક સરસ વાત કરી કે જે માણસ કદાચ પહેલી વાર પોતાનું ઘર લેતો હોય, એમને આપણે પ્રોપર્ટી ટેક્સ રિબેટ આપીએ. સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટને નિર્દેશ આપે કે જે માણસ પહેલી વાર ઘર લેતો હોય, રાઈટ, એમને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપે તો એ 6% સીધા એ માણસના બચે છે જે પોતાનું ઘર પહેલી વાર વિચાર. સો પોઈન્ટ એ છે કે બહુ મોટી યોજનાઓની જરૂર નથી. નાની સરસ મજાની પરિયોજનાઓ આપણે જો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો કદાચ મને એવું લાગે છે કે દેશને વેગ મળશે. આપણું જે અર્બનાઇઝેશન જે રીતે વધી રહ્યું છે એને સસ્ટેનેબલ વેગ મળશે. તો મને એવું લાગે છે કે આપણે મોટી વાતો ના કરીએ, કારણ કે જેમ તમે વાત કરી 24B ને બધું આપણે માંગતા જ રહીએ છીએ. 2 લાખની જે આજે કટ ઓફ છે 3 લાખ કરવું જોઈએ, પણ એના કરતાં ફક્ત નાની યોજનાઓ આપણે કરીએ કે જેનાથી ઘર લેવા માટે લોકોને વધારે કારણો મળે, તો એનાથી દેશનો જે અલ્ટિમેટ વિકાસ છે એને વેગ મળશે એવું મને લાગે છે. ચોક્કસપણે. તો અહીંયા આગળથી આપણે ખાસ આશા રાખી રહ્યા છે કે 1 ફેબ્રુઆરીએ જો બજેટ આવશે એમાં રિયલ એસ્ટેટ ઉપર તો ધ્યાન અપાશે, પણ એક દેશના સર્વાંગી વિકાસને લગતું એક ખાસ બજેટ આવે, એમાં લોકોના પોતાના ઘર મળી શકે, પોતાની માલિકીના ઘર મળી શકે, ભારતના દરેક નાગરિકને એવું કંઈક કામ થાય એવી ચોક્કસ આપણે આશા અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે જ કેવલભાઈ આપનો અને ચિંતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે સ્ટુડિયોમાં આવીને આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ. તો આ બજેટથી અપેક્ષા પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.